આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તો તમે આટલું બધું કમાવો છો તો મકાન પોતાનું કેમ નથી કરી લેતા? એકલા માટે મેં કાંઈક જો આપણું ગોઠવાય ને તો લેવું જરૂરી છે, બાકી નકર એકલા હાથું લઈ અને કોઈ પણ જાતનો રિસ્પોન્સ ન લેવાય. એમ એટલે મકાન લેવા જેવી સગવડ ખરી તમારી આગળ એમ ને? હા, મકાન લેવાના પ્લાનમાં જ છું હું, પણ ટૂંકમાં કાંઈક સારું પાત્ર મળે અને ઘર સાચવે એવું હોય ને તો લેવું. નકર ઈ પૈસા રહ્યા ને એ ગમે ઈ સંસ્થાની અંદર ગમે ત્યાં જમા કરાવી દેવાના કે વાહેલા બિચારા એ તો કોઈ સુખી થાય. મારી તો જિંદગી બગડી છે. હા. કોઈ અનાથ આશ્રમ છે કે કોઈ વૃદ્ધાશ્રમ છે કે એમાં ગમે ત્યાં જે મારી આગળ 2-5 રકમ હોય ઈ જમા કરાવી દેવાની છેલ્લે. બરાબર બરાબર. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. જય માતાજી બાબુ સાહેબ. હલો. હા, જય માતાજી. હા, જય માતાજી. હા મારું સાહેબ, મારે વિડીયો મૂકાવાનો હતો. એના માટે વિડીયો મેળવવો છે તમારે? લગ્ન માટે. લગ્ન માટે? કોણ બોલો છો તમે? સુરતથી રમેશભાઈ બારોટ બોલું છું. રમેશભાઈ બારોટ. અગાઉ મેલ્યો તો વિડીયો આપણે? ના, અગાઉ મૂકતો નથી. આજે જ તમારો કોન્ટેક્ટ જોઉં છું કાયમી હું તમારા વિડીયો. હે? હા, એટલા માટે મેં કીધું. કાંઈ વાંધો નહીં. આ તમારો વોટ્સએપ નંબર છે? આ તમારો? હા, મારો વોટ્સએપ નંબર છે. ચાલુ રાખો. બોલો તો, નંબર બોલો તો. 92 92 651 651 05950. 05950. સુરત. એક મિનિટ હો, એક મિનિટ આવવા દો પેલા. બોલો તો, નામ બોલો તમારું. રમેશભાઈ. આખું નામ બોલો. રમેશભાઈ ગોવિંદભાઈ સોનરાજ બારોટ. રમેશભાઈ ગોવિંદભાઈ સોનરાજ બરાબર. રાતે બારોટ. સુરત? હા, સુરત. બરાબર. રાતે બારોટ. કામ શું કરો છો? હું ઘંટી આપું છું. ઘંટી? હલો. ઘંટી આપું છું. એની ઘંટી? લોટ દળવાની. અચ્છા, બરાબર. એટલે ક્યાં આગળ? હે? ક્યાં ઘંટી ક્યાં કહો છો? આ સુરતમાં. એટલે પોતાની દુકાન છે? હા, ઘંટી મારી પોતાની છે, દુકાન ભાડાની છે. હા, કેટલું ભાડું આપો છો? 5000 રૂપિયા. 5000. કેટલી કમાણી કેટલી થાય? મહિને 25-30 હજાર 35 હજાર રૂપિયા થઈ જાય. હે, 30,000 એમ? હા, 30-35 હજાર રૂપિયા ખર્ચો કાઢતા 25-30 હજાર રૂપિયા વધે. પરિવારમાં કોણ કોણ? પરિવારમાં હું એકલો જ છું, કોઈ છે નહીં. એક જ? પેલા કરેલું હતું. હા, પેલા કરેલું હતું. એમ? હું એમાં હું છું? હા, એ ઘરમાં બધું ચોરીઓ કરતી હતી ને સ્વભાવ બહુ જોઈએ એવો હતો નહીં, એટલે પછી મૂકી દીધું એની એટલે શું કરી. એમ? એટલે ઘરમાં જ ચોરી કરે? ઘરમાં ચોરી કરીને એના માવતરે પૈસા દીધા, બધે દાગીના બાગીના બધું એના ભેગું કરી દીધું. હે? અને હા, છેલ્લે હા, બધું ઘરમાંથી વારી ચોરીને લઈને વહી ગઈ લ્યો ને. આટલી પરિસ્થિતિ ખરાબ કરી દીધી. કેટલા લઈ ગઈ? હે? કેટલા લઈ ગઈ ઘરમાંથી? ઘરમાંથી મારી જે હું પેલા યજમાન વતી કરતો અને ઘંટી આપતો, એટલે એ ટોટલી રકમ લઈ ગઈ. મારી આગળ ટૂંકમાં 500 રૂપિયા રહ્યા હતા ખાલી. એટલે કેટલી રકમ ગઈ છે? લગભગ રકમ મારી 70-80 હજાર રૂપિયા ગઈ છે અને 3-4 તોલા દાગીના હતા એ ગયા છે. સોનાની બુટ્ટી, મંગળસૂત્ર અને
બંગડી. હમ. બચપન તમે એની હારે કેવી રીતે લગ્ન કર્યા? કાયદેસર જ અમારી જ્ઞાતિની જ હતી. હા. જ્ઞાતિ વાળાને વાત કરી પણ જ્ઞાતિ વાળા કોઈ કઈ જવાબ આપ્યો નહોતો. એટલે તે છૂટું કરી દીધું? ના, એ 10 વર્ષ ગઈ તે પછી કોઈ જાતનો ફોન નથી, કોઈ મેસેજ નથી, કોઈ પણ જાતનું રિલેશન નથી. હે? છોકરાઓને 3 છોકરીઓ હતી, 3 ને એની આગળ છે. 3 દીકરીઓ હતી? હા એને લેતી ગઈ? હા, એ છોકરીઓ ત્યાં વહી ગયું. પેલા મારી આગળ હતી, પછી ત્યાં વહી ગયું. હમ. તો તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર અત્યારે અંદાજિત 46-47 વર્ષ થઈ છે. એમ? 81 જન્મ છે, 3-5-81. હે? બરાબર. એમને બધાય તમને છોડીને ગયા ગયા તો તમારો ક્યાંક વાંક હશે ને? દીકરી તમારી રહી પડે? ના, મારો કોઈ જાતનો વાંક નથી. ટૂંકમાં મોટી છોકરી રહીને એને મારા બેનના છોકરા એ પ્રેમ લગ્ન કરવા હતા. અચ્છા, સમજાઈ ગયું. અને એ છોકરો છે એ 2 પગે અપંગ છે. અને છોકરી કરતા 25 વર્ષ મોટો છે. છોકરી 20 વર્ષની છે અને ઓલો 45 વર્ષનો છે. હવે તો તમારી ઉંમર થયો ને? હા, અને 2 પગે અપંગ છે. એટલે મેં પાડી ના, બેટા આ તારા કામનું નથી. અને મારી છોકરીને ત્યાં કોલેજ કરાવેલી. ના પાડી એટલે એ અહીંથી પરીક્ષા દેવાનું બાનું કરી અને ગઈ. તે પછી ત્યાં જઈને મને એને લગ્નના ઓલા મોકલા ફોટા ને એવું બધું. ત્યારે મને ખબર લગ્ન કરી લીધા હોય ને? હા. બોલો, એ અપંગ છોકરા મારી ઉપર દગો જ થયો હતો ચારી બાજુથી. મારા પાડોશમાં કે મારા ગામની અંદર તમે પૂછો, તમને કોઈ એમ કે આ ભાઈનો વાંક છે તો હું આજીવન તમારા ભેગો નોકરી કરું, ખાલી પેટ ઓરાણીએ. ટૂંકમાં છોકરી બરાબર નહોતી એટલે તમારે બગડ્યું એની હારે? આ છોકરી, મોટી છોકરી આ રીતે કર્યું ને એટલે નાની છોકરીઓ પછી એ તો સાવ નાની હતી એટલે એને કઈ બાળક બુદ્ધિમાં ખબર તો ઓલી મોટી છોકરી ગઈ એટલે એના ભેગી 2 છોકરીઓ વહી ગઈ. હે? તો અત્યારે એની માં હારે રહી છે કે ઓલા એના પ્રેમી હારે રહી છે છોકરી? આ છોકરી એના પ્રેમી જે મારા બેનનો જ દીકરો છે ત્યાં જ છે. અને આ 2 નાની છોકરીઓ એ 2 એની માં હતી. તો નાની છોકરી કેમ તમારી ન રહી? એ ઓલી ગઈ અને એની વાજે આ 2 બેન હોયું ગયું. એવું? હા, બાળક બુદ્ધિમાં એ 2 છોકરીઓને ભોળવી લીધી છે. બરાબર. અત્યારે હું એકલો કમાઉં છું ને એકલો ખાઉં છું. હે? મકાન છે. મકાન ભાડાનું છે? હા, ભાડાનું છે અને દુકાને ભાડાની છે. તો તમે આટલું બધું કમાવો છો તો મકાન પોતાનું કેમ નથી કરી લેતા? એકલા માટે મેં કાંઈક જો આપણું ગોઠવાય ને તો લેવું જરૂરી છે. બાકી નકર એકલા હાથું લઈ અને કોઈ પણ જાતનો રિસ્પોન્સ ન લેવાય. એમ? એટલે મકાન લેવા જેવી સગવડ ખરી તમારી આગળ એમ ને? હા, મકાન લેવાના પ્લાનમાં જ છું હું. પણ ટૂંકમાં કાંઈક સારું પાત્ર મળે અને ઘર હાચવે એવું હોય ને તો લેવું. ન કરી પૈસા રહ્યા ને એ ગમે સંસ્થાની અંદર ગમે ત્યાં જમા કરાવી દેવાના. કે વાહેલા બિચારા એ તો કોઈ સુખી થાય. મારી તો જિંદગી બગડી છે. અનાથ આશ્રમ છે કે કોઈ વૃદ્ધાશ્રમ છે કે એમાં ગમે ત્યાં જે મારી આગળ 2-5 રકમ હોય એ જમા કરાવી દેવાની છેલ્લે. બરાબર. મકાન ને એવું પોતાનું હોય ને તો કોક આવે પાત્ર, સમજ્યા? ઓલું તમે ભાડે રહેતા હો તો કોક ને એમ થાય કે આ ભાડામાં રહે છે તાની હારે હું જોડાઈને કરવું એમ. ના, મકાન ની અંદર હું છેલ્લા 3 વર્ષથી હું એક જ મકાન ની અંદર રહું છું. કોઈ એમ વાત નથી. તમારી માલિકી કઈક હોય ને તો કોક એમ થાય કે આ સિક્યોર છે. બાકી ભાડાનું મકાન તો ગમે ત્યારે ખાલી કરાવે અને ખાલી ન કરાવે તો માલિકી તો નહીં જ ને તમારી. હાલો, બરાબર ને? મકાન લેવાના જ પ્લાનમાં છું. ટૂંકમાં સારું પાત્ર મળે ને ઘર સાચવે એવું હોય ને તો મકાન લેવું જરૂરી છે. બાકી નકર ખોટો પૈસા રોકાણ કરી અને એ પૈસા કોઈ ઉપયોગમાં આવે નહીં. પછી મારે કોઈ વારસદાર કે કોઈ હોય નહીં. એ મકાન છેલ્લે ક્યાં જાય કોઈને ખબર પડે નહીં. એટલા માટે હું રોકડ રકમ જ રાખીને બેઠો અને એવું લાગે તેથી છે ને ગમે ત્યાં મકાન લઈ લેવા. બરાબર.
બાકી અત્યારે કોઈ જાતનો રિસ્પોન્સ લીધો જેવું છે નહીં, કે રિસ્ક લેતો નથી હું. ભલે કાંઈ વાંધો નહીં, ફોટો તમારો મોકલી દો, મેળ દે આપણે યુટ્યુબમાં. અને વધારેમાં વધારે મને હે ને કોઈ દલિત છે, ચમાર છે, હા હા. વાલ્મીકી છે, ઈ વરણ હોય ને તો વધારે મને ઇન્ટરેસ્ટ છે. અમારી તમે નાત તમે કઈ જ્ઞાતિમાં? હું બારોટ જ્ઞાતિમાં શુદ્ધ બારોટ છું. બારોટ. હા okay. હા, નામ માંડવા. તો અમારે કોઈ બીજી જ્ઞાતિમાં ઓછો ઇન્ટરેસ્ટ છે. બરાબર, સમજો. પેલો ચાન્સ આ લોકોને. આ દલિતના બ્રાહ્મણ આવી જ ને, બારોટ આવી જ ને? ના, અમે બારોટ વહીવંતા જ્યાં છોકરાઓ જન્મે નામ માંડવા જઈએ ને. સમજે છે. અને અમે ગઢવીના જ બારોટ છીએ. બરાબર, ગઢવીના બારોટ છે એમ ને? હા, પણ જ્ઞાતિ જાતિને માનવી નથી અને એમાં મારે વધારે ઇન્ટરેસ્ટ છે. હા, બરાબર બરાબર. એટલા છે. કાંઈ મોકલો, ફોટો મોકલો, મેળ દેવો. અને 45-47 વર્ષ જેવી ઉંમર છે અંદાજી. ભલે, કાંઈ વાંધો નહીં. ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો